હેલો ફ્રેન્ડ, કુકિંગ રેસિપીસમાં તમારું સ્વાગત છે। આપણે તહેવારો આવે છે નજીક, દશેરા, તો આપણે જલેબી બનાવીશું। તો મેં આ 1 કપ મેંદો લીધો છે, એની સામે 1 કપ ખાંડ લીધી છે, એ 2 ચમચી જેવું મેં ઘી દેશી લીધું છે, ફ્રૂટ કલર, ઈનો। હવે આપણે ચાસણી માટે આપણે ખાંડ એડ કરીશું। 1 કપ જેવી લીધી છે, એની સામે આપણે અડધો કપ જેટલું આપણે પાણી એડ કરીશું। પાણીને આપણે બરાબર ખાંડને મિશ્રણ આપણે કરી લેશું। અને પછી આપણે બરાબર એનું મિશ્રણ કરી અને 2-3 મિનિટ સુધી આપણે એને હલાવતા રહીશું। ગેસની ફ્લેમ છે એ આપણે મીડિયમ રાખીશું, એટલે આપણી ચાસણી છે એ બળી ન જાય અને જલ્દી થીંક ન થઈ જાય, એટલા માટે આપણે ગેસની ફ્લેમ ધીમી રાખી અને આ રીતે 2 થી 3 મિનિટ સુધી હલાવશું, એટલે આપણી ખાંડ છે એ બધી ઓગળી અને એકચોક સરસ રીતે થઈ જાય છે। અહીંયા તમારે પરફેક્ટ માપ સાથે આપણે જલેબી બનાવીએ છીએ। હવે આપણે ચાસણી છે એને આપણે બહુ થીંક જેવી બનાવવા નથી, પણ આપણે તેલ હોય ઓઇલ એવી આપણે બનાવવાની છે અને જલ્દી બની જાય છે આ ચાસણી। હવે હું એમાં 1 લીંબુ અડધું એડ કરું છું, ચોથા ભાગનું, અને ફ્રૂટ કલર એડ કરું છું। લીંબુ નાખવાથી આપણી ચાસણી છે એ એકદમ ઠંડી થાય તો પણ જામી જતી નથી અને એવી ને એવી રહે છે પાતળી, એટલા માટે મેં લીંબુ એડ કર્યું છે। આપણે બહુ આ ચાસણીમાં તાર કે એવું કંઈ કરવાની જરૂર નથી, પણ તમારા હાથમાં સહેજ ચોંટી જાય ચીકણું ઓઇલ જેવું ત્યાં સુધી આપણે કરવાની છે। હવે આપણે પાછું 1 થી 2 મિનિટ સુધી આપણે એને હલાવશું બરાબર, એટલે ખાંડ હોય એ બધી ઓગળી જાય અને એકદમ મિક્સ થઈ જાય। હવે આવા બબલ્સ થવા મળે ચાસણીમાં એટલે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને આપણી ચાસણી છે એ એકદમ રેડી થઈ ગઈ છે અને આપણે લીંબુ છે એ બહાર કાઢી લઈશું। હવે મેં 1 કપ અહીંયા મેંદાનો લોટ લીધો છે, એમાં આપણે અડધો કપ જેવી પાણીની જરૂર પડે એમ આપણે એડ કરતા જઈશું। પહેલાં અડધો કપ પાણી એડ કરીશું, જેમ પાણીની જરૂર પડે એમ આપણે પાણી એડ કરતા જઈશું। અને આપણું બેટર છે એ એકદમ પાતળું નહીં અને એકદમ જાડું નહીં, એવું બેટર આપણે બનાવવાનું છે। તમે બેટર બનાવું છું તમે જોઈ શકો છો। હવે આમાં 1 ચમચી જેવું મેં ગાયનું દેશી ઘી લીધું છે, તમે એડ કરી શકો છો। અને દહીં પણ આપણે 2 ચમચી જેવું એડ કરવાનું છે, પણ મેં કિપ્સ કર્યું છે। તમે બહુ ખાટુંય નહીં અને બહુ ગળ્યું નહીં, બહુ ખાટુંય નહીં ને બહુ મોળું નહીં, એવું દહીં આપણે અહીંયા એડ નાખવાનું છે, તો આપણી જલેબી એકદમ ટેસ્ટી બને છે। હવે આ રીતે આપણે ફેટી લઈશું બેટરને, અને લોટ છે એને સાળીને જ લેવો તમારે, એટલે એકદમ જલ્દી આપણું બેટર છે એ બની જાય છે અને જલેબી એકદમ સારી એવી પડે છે। આ રીતે બેટરને એકદમ મિશ્રણ કરી લઈશું। હવે હું ઈનો સોડા છે એ ઈનો નાખું છું, તમે ખાવાના સોડા પણ એડ કરી શકો છો, ગમે એ 2માંથી 1 વસ્તુ તમે એડ કરી શકો છો। મેં અહીંયા ફ્રૂટ કલર થોડોક એડ કર્યો છે ઓર યલો કલર છે, તમે કોઈ પણ કલર લઈ શકો છો, અને ન હોય તો કલર પણ કિપ્સ પણ કરી શકો છો। હવે આપણે આ બેટર છે એને એકદમ ફેટી લઈશું। તમે જોઈ શકો છો આ રીતનું બેટર આપણું હોવું જોઈએ। હવે મેં અહીંયા ટમેટા સોસની બોટલ લીધી છે, સોસની, અને પોલિથીન કેકવાળાની દુકાને તમને આ થેલી મળી જાય છે, તો આપણે બોટલમાં બનાવીશું। અને આ 2માંથી કાંઈ પણ વસ્તુ ન હોય હાજરમાં તો તમે દૂધની થેલીને પણ કાણું પાડી અને તમે આ જલેબી બનાવી શકો છો। આ
થેલી છે એ બધાના ઘરે હોય જ છે પોલિથીનની. હવે આપણું તેલ હલકું ગરમ થઈ ગયું છે. તમે ઘીમાં પણ જલેબી તળી શકો છો. મેં અહીંયા તેલમાં તળી છે. હવે તમે જોઈ શકો છો આપણી જલેબી કેટલી સરસ બની ગઈ છે, રેડી એકદમ. એને આપણે 2 મિનિટ સુધી એમનામ સતળાવા દઈશું, પછી આપણી સાઈડ ચેન્જ કરીશું. આપણી જલેબી રેડી થઈ ગઈ છે, સતળાઈ ગઈ છે. હવે આપણે બીજી બાજુ સાઈડ ચેન્જ કરીશું જલેબીની. તમે જોઈ શકો છો આપણી જલેબી કેટલી સરસ ઉપર આવી ગઈ છે સતળાઈને. આ રીતે તમે જલેબી બનાવશો. મેં અહીંયા પરફેક્ટ માપ સાથે જ બનાવી છે. તમે માપથી બનાવશો જલેબી તો બહુ સારી અને ટેસ્ટી બને છે. અને પહેલી વાર બનાવતા હોય તો માપથી જ જલેબી બનાવી તમારે. આ રીતે બધી આપણે જલેબી એક પછી એક પાડીશું. 1 કપમાંથી આપણી 500 ગ્રામ જેવી આપણી જલેબી બની જાય છે. તમે ઘરે બનાવો તો જલેબી બહુ સહેલી પડે છે. આ રીતે બધી તમે એક પછી એક તમે બધી જલેબી તેલમાં સાતળી લેવાની છે. હવે આપણી જલેબી છે એ ચાસણીમાં એબ્ઝોર્બ કરી લીધી છે, તો એને આપણે થોડીક બહાર કાઢી લઈશું. એને પણ 2 મિનિટ સુધી અંદર રહેવા દેવાની છે. બહુ રહેવા નથી દેવાની તો ઢીલી પડી જાય છે આપણી જલેબી. એટલે આ રીતે તમારે બધી બહાર કાઢી લેવાની છે. અને ટેસ્ટ બહુ સારો એવો આવે છે જલેબીનો આ રીતે બનાવશો તો. હવે આપણી જલેબી અમારી બની ગઈ છે, અમારી રેસીપી. તો જો સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરજો. અને તમે જોઈ શકો છો એકદમ ક્રિસ્પી બની છે. તો અમારી જલેબી રેડી થઈ ગઈ છે. તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ ફોર વોચિંગ.